વડોદરામાં યોજાનાર મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં નર્મદા જિલ્લાના સાગબાર તાલુકાના કોડંબા ગામે કાર્યરત જનજતન સર્વાંગી વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સનાતન ધર્મ કન્યા શિક્ષા સંકુલ અંગે માહિતી આપવામાં આવશે। આ સંકુલમાં આશરે 300 જેટલી ગરીબ અને અનાથ આદિવાસી દીકરીઓનો નિવાસ કરી રહી છે, જેને શિક્ષણ, સંસ્કાર અને સ્વાવલંબન તરફ આગળ વધારવાનું કાર્ય વર્ષ 2009થી કરવામાં આવી રહ્યું છે। મર્યાદિત સાધનો વચ્ચે પણ સંસ્થા સતત સેવા કાર્ય કરી રહી છે, પરંતુ હાલ જન સહયોગ અને દાનની તાતી જરૂર છે। આગામી 14 જાન્યુઆરી 2026ના મકર સંક્રાંતિના પર્વ દિવસે દીકરીના ભવિષ્ય નિર્માણ માટે અનાજ, પુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ સહિત શૈક્ષણિક સામગ્રી માટે વડોદરાવાસીઓ પાસે સહયોગની અપીલ કરવામાં આવશે। આ માટે 10 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 11:30 વાગ્યે સંજીવની મલ્ટીસ્પેશિયલ હોસ્પિટલ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સોમા તળાવ 4 રસ્તા, વડોદરા। આજ રોજ કોડબા ગામ ખાતે આવેલી જનજતન સર્વાંગી વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સર્વધર્મ કન્યા શિક્ષા સંકુલમાં જે 300 દીકરીઓ આસપાસ અભ્યાસ કરે છે, 3 વર્ષથી લઈને 14 વર્ષ સુધીની દીકરીઓ ત્યાં રહી છે, અભ્યાસ કરે છે, સંપૂર્ણ નિઃશુલ્ક છે। દીકરીઓ માવતર વગરની છે અથવા તો ખૂબ અત્યંત ગરીબ પરિવારમાંથી આવતી આદિવાસી સમાજની દીકરીઓ છે। આના માટે આપણે કંઈ મદદરૂપ થઈ શકીએ ભાવનાથી આજ રોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલ છે। અચ્છા, ત્યાં પરિસ્થિતિ કેવી છે અત્યારે અને એમના માતા પિતા છે કે કેમ છે, તો ક્યાં આગળ છે, કઈ સ્થિતિમાં છે, તો આવી સ્થિતિનું ત્યાં નિર્માણ છે? અમુક દીકરીઓ 25થી 30% દીકરીઓ એવી છે કે જેના મમ્મી પપ્પા નથી, અને અમુકના મમ્મી પપ્પા છે તો એ અહીંથી સૌરાષ્ટ્ર અથવા તો બીજી જગ્યાએ સ્થાનાંતરિત કરીને પોતાની રોજીરોટી કમાવા માટે ગયેલા છે, અથવા તો અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે। ત્યાંનો સિનારીઓ એવો છે કે ભાઈ 14 વર્ષ 15 વર્ષની આસપાસ દીકરી થાય તો બી લોકો લગ્ન કરાવી દેતા હોય। તો એક રૂકૈયાબેન વસાવા અને કિંતાબેન ચૌધરી 2009થી આ સંસ્થાનું સંચાલન કરે છે। 15 દીકરીઓથી શરૂઆત કરેલી, અત્યારે 300 આસપાસ દીકરીઓ પહોંચી છે। આ બધાને ભણાવે છે નિઃશુલ્ક, કોઈ પણ 1 પણ રૂપિયો ચાર્જ લેતા નથી। અને પરિસ્થિતિ એવી છે કે ત્યાં દીકરીઓ માટે સવારે ખાલી મમરા આપી શકે છે, બપોરે દાળ ભાત આપી શકે છે, અને સાંજે એને રોટલી અને શાક મળે છે। કોઈ એવી આજીવિકા નથી અથવા તો કોઈ એવી એની પાસે ઇન્કમ નથી કે આ લોકો સંસ્થાનું દીકરીઓને સારી રીતથી ભણાવી ગણાવીને અથવા તો સારી રીતથી જમાડીને કોઈ આગળ વધારી શકે। સુરતના એક દાતા ગોટી પરિવાર, જે કર્મયોગી ગ્રુપ આખું છે, એ લોકોએ ત્યાં 300 દીકરીઓ રહી શકે એની માટેની વ્યવસ્થા કરી દીધેલી છે। ધોરણ 1 થી 8ની ત્યાં સ્કૂલ છે તો એની માટેના ઓરડા બનાવી દીધેલા છે અને એક પ્રાર્થના હોલ બનાવી દીધેલો છે। આ બધું ઠીક, પણ દીકરીઓ જ્યાં રહી છે ત્યાં આસપાસ કોઈ દિવાલ ફરતી નથી, અને એ કરતાં તે વિશેષ એ છે કે એનું જે જમવાનું જે ટાઈમ ટુ ટાઈમ પૂરેપૂરું મળવું જોઈએ એ આર્થિક સ્થિતિના અભાવે મળતું નથી। તો આપણે સૌ 14મી જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ દિન નિમિત્તે દાન પુણ્ય કરતા હોઈએ છીએ। તો આ વખતે આ દીકરીઓ માટે એવું નથી કહેતા કે આપણે આર્થિક મદદ કરીએ, પણ અનાજ છે, બુક છે, પેન છે, પેન્સિલ છે, ઓઢવા માટે ચાદર છે, કોઈ તમારે બિનજરૂરી તમારે ત્યાં કપડાં હોય તો કપડાં છે, ઘરે ગાડલું હોય તો ગાડલું, આ દરેક વસ્તુ છે એને આપણે દાન પુણ્ય તરીકે આપણે ત્યાં એ દીકરીઓ માટે આપી શકીએ છીએ। આના માટે અમે સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વતી ખાતે આખું આયોજન કરશું કે ભાઈ તમે આજથી લઈને તારીખ 11થી લઈને તારીખ 14 સુધીમાં જે કોઈ લોકોને ઈચ્છા હોય કે કંઈ દેવાની કંઈ ભાવના હોય તે લોકો અહીં સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સોમા તળાવ 4 રસ્તા ખાતે આપી જાય। અમે દરેક વસ્તુ ત્યાં વિદ્યાર્થીને, આ દીકરીઓ માટે અમે પહોંચાડી દઈશું। બીજી બાબત કે કોઈ સોસાયટીના લોકો એવું ઈચ્છતા હોય કે અમારે આખી સોસાયટીનું કંઈ દેવું છે, સોસાયટી વતી અમારે દેવું છે, તો અમને તમે જાણ કરજો, અમે તમને નંબર અમારો આ સાથે આપશું જ તે કે જે તમે ત્યાં અમે અમારો તરફથી વાહન મોકલી અને તમારી પાસેથી વસ્તુ અમે હાયર કરી અમે તમારી સોસાયટી વતી ત્યાં વસ્તુ અમે પહોંચાડી દઈશું। એનો કોઈ ટ્રસ્ટનો QR કોડ કે એવી કોઈ વસ્તુ છે કે કોઈને કદાચ ઓનલાઈન કરવું હોય તો એ આપણી પાસે હાજરમાં છે કે આપણે સમાચારમાં એની ટ્રસ્ટની આખી વિગત જ છે, બેંકનો ખાતા નંબર જ છે। QR કોડ કોઈ લોકો દુરુપયોગ કરે એટલે આપણે QR કોડ જનરેટ નથી કરાવ્યો,
પણ બેંક અને IFSC કોડ સાથે જ સંપૂર્ણ ડિટેલ ટૂંકમાં આપણે આપી દઈશું. અચ્છા, એવા કેટલા દાતા હોય છે કે એક દિવસનો આખો ટોટલ એમનો ખર્ચ કેટલો હોય છે? હવે એ દીકરીઓ માટે એક દિવસનો ખર્ચો અંદાજિત 7,000 થી 8,000 રૂપિયા જો એને સારી રીતથી સવારનો નાસ્તો પ્રોપર મળે, બપોરનું જમવાનું, સાંજે જમવાનું મળે તો એની માટેનો ખર્ચો 7,000 થી 8,000 રૂપિયા જેટલો થાય. બીજી બાબત કે કોઈનો પોતાનો જન્મદિવસ છે, મેરેજ એનિવર્સરી છે અથવા તો માતા પિતાની પુણ્યતિથિની ઉજવણી કરતા હોય છે તો એ આ દીકરીઓ સાથે કરવામાં આવે તો એક દિવસનું એને જમવાનું મળી જશે અને તમને સારા આશીર્વાદ મળશે. આ સંસ્થા તમારા સંપર્કમાં કેવી રીતે આવી? આ સંસ્થા છેલ્લા 15 દિવસ પહેલા અમારે ત્યાં એક અમેરિકાના સ્ટુડન્ટ અહીં પ્રી મેડિકલ કેમ્પ માટે આવેલા છે તો શંકર દાદા અને અરવિંદભાઈ બ્રહ્મભટ્ટે મને ત્યાં જવા માટેનું કીધેલું અને એમાંથી સંસ્થા મારા પરિચયમાં આવી. ત્યારથી અમે છેલ્લા 10-12 દિવસ આ સંસ્થા માટે કામ કરીએ છીએ. અંદાજિત 2 થી 2.5 લાખ રૂપિયા જેટલું ડોનેશન આવ્યું છે. અમારા સંસ્થા વતી સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વતી અમે દરેક બાળકને સ્કૂલ બેગ, કંપાસ અને સ્માર્ટ બોર્ડ પણ અમે આપ્યું છે.